હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ. કાવ્ય પંક્તિ છે: વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે ના કામ ના, એ વિદ્યા એ ધન. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પર એટલે કે અન્ય લોકો પાસે રહેલું આપણું ધન, આપણા પૈસા, આપણને જ્યારે મુસીબત આવે ત્યારે આપણને કામ આવી શકતા નથી એવું કવિ કહેવા માંગે છે. એટલે કે જ્યારે મુસીબત આવે ત્યારે પુસ્તકો લઈ અને એનું સોલ્યુશન શોધવા બેસવાનું ના હોય, અને જ્યારે આપણને પૈસાની જરૂર હોય ત્યારે આપણે જે લોકોને એમના મુસીબતના સમયે આપણે પૈસા આપ્યા હોય ત્યારે આપણી મુસીબતના સમયે એ લોકો પાસેથી તરત જ પૈસા મળી જાય એવી આશા રાખવી જોઈએ નહીં, સમજૂતી જોઈએ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા એટલે કે બીજા લોકો પાસે રહેલું આપણું ધન આપણને જરૂરત સમયે કામ આવતા નથી. વિદ્યા માનવીને મુશ્કેલીઓમાંથી સાચો રાહ દેખાડે છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના ઉથલાવવા ન બેસવાના હોય. વિદ્યા તો આપણી કોઠા સૂઝમાં એટલે કે આપણી મગજમાં, આપણી બુદ્ધિ જે છે એ ત્યારે તે સમયે ચાલવી જોઈએ. વિદ્યા તો આપણી કોઠા સૂઝમાં ઉતરેલી હોવી જોઈએ. એ રીતે આપણું ધન આપણે પારકા પાસે મૂક્યું હોય પણ મુશ્કેલી વખતે એ કામ ન આવે તો એ ધન શું કામનું? તેથી આપણું ધન આપણી પાસે જ રાખવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે આપણે ઉપયોગમાં આવી શકે અને છતે પૈસે પણ આપણે દુઃખી થવાનો વારો ન આવે. મિત્રો, પુસ્તકમાં રહેલી વિદ્યા આપણે આપણા મગજમાં ઉતારવી પડે છે. વાંચીને તૈયાર કરીએ તો જ આપણે પરીક્ષામાં લખી શકીએ. પુસ્તકોના કબાટ ભરી રાખવાથી વિદ્યા પ્રાપ્ત થવાની નથી. કટોકટીના સમયે પુસ્તકો ખોલી અને વાંચવા બેસવાનું ન હોય. એ જ રીતે કોઈને ઉછીના નાણાં આપેલા હોય કે અન્ય કોઈ કિંમતી વસ્તુ આપેલી હોય એ આપણને આપણી જરૂરિયાતના સમયે મળી શકતા નથી. આથી સારો ઉપાય એ જ છે કે આપણે આપણું ધન આપણા કબજામાં જ રાખવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે લાચારી ભોગવવી ન પડે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આવા અનેક આઈએમપી વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ્સ આપી જણાવજો અને આપણા મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.